જાફરાબાદમાં વર્ષો જૂની પરંપરા મુજબ તાજિયાના તહેવારની ઉજવણી કરવામાં આવી। શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારા સાથે જાફરાબાદમાં વર્ષો જૂની પરંપરા મુજબ તાજિયા ઠંડા કરવામાં આવ્યા। કોમી એકતા અને ભાઈચારાના એક અજોડ પ્રતીક તહેવાર મોહરમ આ પવિત્ર તહેવાર દર વર્ષે અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। કોમી એકતાનું પ્રતીક જાફરાબાદ શહેરમાં પરંપરાગત મોહરમ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મોહરમનો 10મો દિવસ યૌમ આસુરા તરીકે ઓળખાય છે। આ દિવસે મુસ્લિમ સમાજના લોકો હજરત ઇમામ હુસૈનની શહાદતનો શોક મનાવે છે। આ દિવસે ઇસ્લામ ધર્મનો મુખ્ય દિવસ માનવામાં આવે છે। આ તહેવાર માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ હિન્દુ મુસ્લિમ સમાજની અતૂટ એકતા, પરસ્પરની પ્રેમ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ છે। લોકો માનતા પૂરી કરવા અને ઘોડા પીરના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં આ મોહરમનો ઉત્સવ હજારોની મેદની એકઠી થઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા હંમેશા ચુસ્ત અને સરાહનીય બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે। પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનોની સતર્કતાના કારણે તહેવારની ગરિમા જળવાઈ રહે છે અને શાંતિપૂર્ણ માહોલમાં આખો ઉત્સવ સંપન્ન થાય છે।